પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આંદોલન કરશે। રાજકોટ શહેરમાં ઠેર ઠેર પોસ્ટર લગાવાયા છે। 26મી ફેબ્રુઆરીએ રેસકોર્સ મેદાનમાં સભા યોજાશે। सबका होगा कर्जा माफ तेવો હોર્ડિંગ્સમાં ઉલ્લેખ છે। કરજ માફી માટે પૂર્વ મુખ્યમંત્રીની જાહેર સભા યોજાશે। દેશભરમાંથી જુદા જુદા ક્ષેત્રના આગેવાનો જોડાશે। તો 26મી તારીખે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કે જેઓ આંદોલન કરવાના છે, વિરોધ કરવાના છે, 26મી ફેબ્રુઆરીએ રેસકોર્સ મેદાનમાં કરજ માફી માટે જાહેર સભા મળવા જઈ રહી છે। सबका होगा कर्जा माफ કરીને ઘણી બધી જગ્યાએ પોસ્ટરો લાગેલા છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આગામી 26 ફેબ્રુઆરીના રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર એક આંદોલન છે તે કરવા જઈ રહ્યા છે અને તેના રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે। सबका होगा कर्जा माफ આ પ્રકારનો બેનર છે તે લોકોની અંદર એક ચર્ચાનો વિષય છે તે બન્યું છે। 26મી ફેબ્રુઆરીના રેસકોર્સ मैदान अंदर जनता कर्जा मुक्ति की आवाज उठाने के लिए अभियान છે તે શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ અભિયાનની અંદર દેશભરમાંથી અલગ અલગ આગેવાનો છે તે જોડાવાના છે અને કર્જા માફીને લઈ અને હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા છે કે તે મેદાને આવ્યા છે અને સરકાર સામે તેમને બાયો છે તે ચડાવી છે। સૌથી મહત્વની વાત એ છે કે દેશની અંદર અલગ અલગ ખેડૂતો છે કે તેમના દ્વારા પણ કર્જા માફીની માંગ છે તે અલગ અલગ રાજ્યોની અંદર કરવામાં આવી રહી છે અને ત્યારે હવે શંકરસિંહ વાઘેલા છે કે તેમની આગેવાનીની અંદર અલગ અલગ જે ખાસ કરીને આગેવાનો છે કે તેઓ ક્યાંક કર્જા માફીની માંગ સાથે રેસકોર્સની અંદર આંદોલન છે તે હવે છેડી રહ્યા છે અને આ આંદોલન ચૂંટણી પહેલા કરવામાં આવી રહ્યું છે, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તે પહેલા જ આ કર્જા માફીનું આંદોલન છે તે શંકરસિંહ વાઘેલા દ્વારા શરૂ કરવામાં આવશે અને 26મી ફેબ્રુઆરીએ રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર જે આખું અભિયાન અને જાહેર સભા છે તે સંબોધવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળશે। સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે કર્જા માફીના આ અભિયાનની અંદર કેટલી સંખ્યામાં લોકો આ આંદોલનની અંદર જોડાય છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।